સ્વાગત છે મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું બેસનનું શાક બનાવવાનું છે અને આ તમે રોટલી અથવા ભાખરી જોડે પણ બહુ સરસ એવું લાગતું હોય છે। અહીંયા આપણે એક વાટકી ચણાનો લોટ લઈ લીધો છે અને છાશ ઓપ્શનલ છે। જો તમે છાશ વેચશો તો બહુ એવો સરસ એવો ટેસ્ટ આવશે આનો। વિસ્કરથી આપણે બધું મિક્સ કરી દઈશું અને અહીંયા આપણે એક ડુંગળી સમારી છે, ઝીણી ડુંગળીથી બહુ સ્વાદ ટેસ્ટ એવો સરસ લાગતો હોય છે। અને અહીંયા આપણે લીલા મરચાં એડ કરી દઈશું અંદર। અહીંયા આપણે પેન મૂકી દીધું છે અને 3 થી 4 ચમચી જેટલું આપણે તેલ એડ કરી દઈશું અંદર અને 1 ટેબલ સ્પૂન જેટલી આપણે એની અંદર રાઈ એડ કરી દેવાની છે। બેટર આપણે આ રીતે પતલું જ રાખવાનું છે, બહુ જાડું નથી રાખવાનું, તો તમારો સરસ થશે। આવી રાઈ આપણી ફૂટી ગઈ છે। હવે તે થોડીક આપણે અંદર હિંગ એડ કરી દઈશું અને થોડુંક આપણે અંદર જીરું એડ કરી દેવાનું છે અને અહીંયા આદુ મરચાંની પેસ્ટ લીધી છે, લીલું લસણ, થોડીક આપણે એની અંદર હળદર એડ કરી દેવાની છે અને માપ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું અંદર। હવે આને તમારે કન્ટિન્યુઅસ હલાવવાનું રહેશે, કારણ કે ચોંટી જતું હોય છે। બેસન આપણું એકદમ સરસ એવું ઘટ થઈ ગયું છે અને હવે થઈ પણ જવા આવ્યું છે અને 5 જ મિનિટમાં થઈ જતું હોય છે આ બેસન। અને હવે આપણે આને 5 થી 7 મિનિટ માટે આપણે એને ઢાંકી દઈશું ચડાવવાની। ગેસની ફ્લેમ આપણે ચાલુ જ રાખવાની છે। આપણું બેસન ગરમ ગરમ એકદમ સરસ એવું ઢીલું ને સરસ એવું બનીને રેડી થઈ ગયું છે। આ સિંગતેલ હોય અથવા ભાખરી સાથે બહુ સરસ એવું લાગતું હોય છે। આની અંદર તમે સિંગતેલ નાખીને ખાશો તો બહુ ટેસ્ટી એવું લાગે છે। જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બાજુના બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી મારી નવી નવી રેસીપી તમને મળતી